અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અહીંયા કીધું ને અધિકારીઓ બેઠા બધા, પણ અધિકારી કોઈ હોય ફોલદાર અને ભલે સારા પુણ્યશાળ હોય માણા, પણ ભજન કરતા હોય એ ઘરે માણા કરી લેવાય. પણ એ યુનિફોર્મ આવી ગયો હોય, વર્ધી આવી ગયો હોય, કડે રિવોલ્વર આવી ગયો હોય, અહીંયા સાંદીડા કે જોટો આવી ગયો હોય, અને પછી માળા લઈને નીકળે તો શ્રી રામચંદ્ર કૃપા, ભૂંડું લાગે. એના હાથમાં દંડ સારો લાગે. પોલીસ સ્ટેશન જાય ગાડીમાં આમ નીચે ઉતરે એટલે એ કરે ઓલા ફડાક દઈને સેલ્યુટ મારે, અને સાહેબ એમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના. એમ કરીને ઓફિસમાં બેસે ને પછી બોલાવે કે નાઇટમાં આજે કોણ કોણ હતા? જી સર અમે. રાતે કેટલાને પકડ્યા છે? 5 જણાને. ક્યાં રાખ્યા છે? તો કે લોકોમાં. ના ના ના, 5 પરમેશ્વર કહેવાય. દરેક આત્મા પરમાત્મા છે, એને લોકમાં ન રખાય, એને બહાર કાઢો. ચાલો પેલા 5 સ્નાન કરાવો, બિચારા નાયા નહીં હોય. 5 સ્નાન કરી લે, પછી 5 આસન આપે, પછી સાહેબ હામાં બેસે હામા આસનમાં, અને 5 બેસાડે. ચાલો પેલા 5 જણા બેસી જાઓ, 3 વાર હાથમાં પાણી લો. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે પાણી અડાડી અને પછી અંતર્મુખ થઈને બોલો, તમે ગુનો કર્યો છે? ઓલા એમ માને? એ તો પગના તળિયા મળે ફાટવા દે. રવાજો કહું છું, કહી દઉં છું. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર સાહેબ છે તે ગરમ, કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા. મારા જે આવે ને તરત હું આવ્યો. એ કે સાહેબ બસમાં બેહું ને શક્કર સડે. હું કામ બસમાં બેહો છો? નહીં બેહવાનું બસમાં, લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. હું કામ ઘઉં 150? હા, આવા નવા ધોળ્યા આવે, ખબ ખબ. નહીં ઘઉં ખાવાના, મકાઈ ખાવ, ચણા ખાવ. લાઈવ 150 નીકળ. એક જણો રોજ જોવે, એ આપણું કોઈક જણ છે, રોજ આ ચિત્ર જોવે ને. એમાં ઘરની વાડીએ પાણી વાળતા હતા ને એમાં મગજમાં ડોક્ટર સીડ્યા. ભાગ્યાને કીધું પાવડો લેતા. પાવડા કીધું લ્યો બાપુ, લ્યો આમલે પાવડો છૂટો કરી અને હાથો લાય. અને બાવળનો બઠ્ઠો ધર્મેન્દ્ર છે, બાવળનો બઠ્ઠો ખંભે લીધો ને સવારમાં હોસ્પિટલ બોણીનું કરાર. સીધું ડોક્ટર પૂછ્યું, હું આવ્યો? એ કે સાહેબ 3 શરદી થાય, એમ થાય કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દો. લાઈવ 150 આ કે આવી ગયો 300. 4 નાખ્યા ડોક્ટર નો, અને ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા. આંખ ખોલી તો ઉપર પંખો ફરતો હતો, ઉષા ફેન. જગદીશભાઈ બેઠા, ગામ ગોકીરો છે. ઓલાનો પંખો આમાં ફરતો હતો. એમાં સરકારી હોસ્પિટલ, એમાં દાનમાં આપેલો કોક્યો. પેઢીએ પેઢી 1-1 પાંખડામાં નામ લખ્યું. હાથેના પંખામાં 3 પેઢીના નામ લખ્યા. ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા. જેવી સાપ પડે ને તે ઝટકે ઝટકે લે. ભૂરા ભગા મેપા લાખા. નામ મેલ, ફેન ફિમેલ, ઉષા. ડોક્ટર આમ આંખ ખોલી પંખો ફરતો. હા સાહેબ. ત્યારે સાહેબ એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નો હારા. જે વસ્તુ જયારે સારી, બાળક જન્મે તો ત્યારે રડે તો જ સાહેબ સારું લાગે. બાળક રડવું જોઈએ. આમાં ડોક્ટરો છે બધાને ખબર કે બાળકનો જન્મ થાય તો આમ પકડીને પાણી નાખે, થાપા મારે, કફ હોય કાઢી નાખે, રોવરાવે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને કે
તે રેડિયો નહીં, નકર હસવું એ સારું જ છે, હાસ્ય સારું જ છે. જન્મ થાય તો હસ્યું હોય તો, નકર હાસ્ય સારું છે ને બાળક. ડોક્ટરો દિવાલ કૂદીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂતના પેટનું હાવ એમ. રડે તો જ સારું લાગે. હવે આ બાળકનો જન્મ થયો તો આ બાળક ન રડ્યું ન હસ્યું, સીધું બોલ્યું. બાળક હજી ડોક્ટર આમ થબાકો તો તા તો આટી મારીને ડોક્ટરના હાથ ઉપર બેસી જાય. અને ડોક્ટર સામે જોઈને કીધું ઝૂકેગા નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, આમ હાથ થઈ ગયો. પણ એ તેમ કૂદીને સીધો ગાડલામાં જ આમ ઓલું બિલાડીને ઘા કરો ને કેમ સીધી જ પડે એમ આ એ ગાડલામાં જ પીડ્યો સીધો. આમ નર્સ તેડવા ગઈ ને તા તો બેઠો બેઠો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ઓહો. આ જન્મતા વેદ બોલે નહીં તો બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? અને સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતા તે દીની માએ 45 વાર પુષ્પા જોયું તો સાહેબ. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. શિવાજીને નીંદનું નાવે, માતા જીજા પાય ઝુલાવે.